હલો. જય ભગવાન. જય ભગવાન. શું કે મજામાં સાહેબ? હા મજા ભાઈ. કોણ? મિતુલભાઈ. બોલો બોલો. શું કે આરામમાં કે? ના ભાઈ ના, આરામ ક્યાં આરામ છે. હા તો પેકેજ આપ્યું હો. હા પેકેજ આપ્યું પડીકું. પડીકું જ આપ્યું. વીઘે 35 ને 20 રૂપિયા મોજ કરો. ગોપાલભાઈ ની માંગણી સાચી જ હતી પરેશભાઈ. હા 10 દીની દાડી આવી. એમ નહીં. હા ગોપાલભાઈ ની માંગણી કરી હતી 50,000 ની. હા એ કાયદેસર ની નહોતી. તમે ખેડૂત તમને ખબર હોય ને વીઘે કેટલો ખર્ચો થાય, કેટલું અત્યાર ઉત્પાદન સુધીના થયું. ઇતિહાસમાં અત્યાર સુધીના ઇતિહાસમાં 72,000 કરોડ મનમોહન કોંગ્રેસ સરકારે એક ઝાટકે ખેડૂતોના માફ કરી દીધા. મધ્યપ્રદેશની સરકારે 35,000 કરોડ માફ કરી દીધા. રાજસ્થાનની સરકારે માફ કર્યા. છત્તીસગઢની સરકારે માફ કર્યા. તેલંગાણાની સરકારે 19,000 કરોડ 3 તબક્કામાં માફ કર્યા. હિમાચલે 500 કરોડ માફ કર્યા. કઈ નો થાય? 3 વર્ષથી બટન દબાવી. આપણે બટન દબાવ્યું તો આપણે તો વિરોધ કોનો કરવાનો હોય? સરકારનો કે સરકારને ગોપાલભાઈનો કરવાનો હોય પરેશભાઈ. એનો વિરોધ જ ક્યાં કરીએ તમે? એનો વિરોધ કરીને ફાયદો શું છે? ગોપાલભાઈ જેટલું માંગ્યું ને એનું અડધું નથી દીધું સરકારે. હું એમ કહું. તો હવે આવો લડવા એમ કહું છું. અમે તો કાલ મંચ ઉપરથી નોતરું કાઢ્યું કે આ લડાઈ ખેડૂતોની છે. આ બાપ કે કોંગ્રેસની નથી. આફત આવે ત્યારે બધાય સુધરી જવાય. અને જાહેર જીવનના આગેવાનોએ સમજી વિચારી લેખાજોખા કરી તળિયે ખેડૂતોને પૂછી અને શું થયું છે એ વાત આપણે જાહેર જીવનમાં સરકાર આગળ લઈ જવાની હોય. પરેશભાઈ સાહેબ, એ વસ્તુ 4 મહિનાથી જ કેમ ગોપાલભાઈ એક્ટિવ થયા? આટલા દી લગી તો ક્યાં ગયા હતા બધા કોંગ્રેસના? કેમાં માવઠું 4 મહિના પહેલા આવ્યું હતું? એમ નહીં, આ ગોપાલભાઈ એક્ટિવ થયા અને એમએલએ બન્યા પછી જ વિરોધ ગોપાલભાઈ નો ચાલુ થયો. આના મોટો વિરોધ ભાજપનો કોઈ દી થયો નથી ને? ના, ગોપાલભાઈ ધારાસભ્ય થાય અમારી હૃદયથી શુભેચ્છા. આપણી બધાની વાત, મારી વાત સાંભળો ને હું તમને સમજાવું ભાઈ. એક કામ કરો, હવે તો સરકારે જે કરવાનું હતું કરી દીધું. મેં દેશી હિસાબ સોશિયલ મીડિયામાં છાપામાં મૂક્યો. તમે જો ખેડૂતના દીકરા હો તો તમે હાથે હિસાબ કરી શકો કે વીઘે 17-18 હજાર રૂપિયાનો કોઈ પાક વાવીએ તો ખર્ચો થાય. એમાં નથી કર્ણાટકમાં આપ્યો, અહીંયા સરકાર કોંગ્રેસની નથી, તેલંગાણામાં આપ્યો. અરે તમે દો ને, સરકારે દીધા છે એ પેલા એટલા જ કરાવડાવો. હું એમ કઉ છું, તમે કર્ણાટકની આણો છો, અહીંયા ખેડૂતની અણાઈ ગઈ એનું ચેક કરો ને. તો એનો વિરોધ તમારે ભાજપનો ગોપાલભાઈ નો કરવાનો. અરે પણ એનો વિરોધ જ નથી કરવો. હું એમ કઉ છું કે ગોપાલભાઈ મેં માગણી કરી, એમાં કઈ સુધારો કરવો હોય તો કરે. મારો દેશી હિસાબ છે કે આ વર્ષે વીઘે 17-18 હજાર ખર્ચો થયો છે. એક ખાંડીની રાશનું ઉત્પાદન હતું એ સંપૂર્ણ નાશ પામ્યું છે. 50,000 રૂપિયાનો ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ગોપાલભાઈ માગણી કરે ને અમે એના ટેકામાં જાવ. બસ ગોપાલભાઈ તો 50 માંગણી કરી હતી તો તમે એના ટેકામાં થોડા હતા, એના તો વિરોધમાં હતા ને. પણ હું અત્યારે કઉ છું કે હવે ગોપાલભાઈ હજી પૂછી લે, ખેડૂતોને પૂછી લ્યો તમે બધા ભેગા થઈને. ખેડૂતો કે વીઘે આટલું અમારું ઉત્પાદન ને ખર્ચો થયો. અમે નથી આ પાઈ નથી કોંગ્રેસ નથી. અરે પણ એટલે જ કઉ છું કે તમે ખેડૂતના દીકરા છો, 50,000 મળે તમને વાંધો શું છે? અમને કઈ વાંધો નથી, અમને તો વાંધો નતો. તમે અત્યારે કોઈ રાજકીય પાર્ટીના પ્રવક્તા તરીકે વાત કરીને ફોન રેકોર્ડ કરજો. આના મોરે આપણે વાત થઈ, મેં તમને રેકોર્ડિંગ વાત જ નથી. જો સાચી વાત જો વિરોધ કોનો હોય તો મારી વાત સાંભળો. ગોપાલભાઈ નો થોડો વિરોધ હોય. અત્યારે 50,000 ગોપાલભાઈ સેવા હેક્ટરે દેવા આવશે. પણ હવે સરકાર આપે એની માટે તમે સમજશો કે નહીં? ગોપાલભાઈ માંગણી કરી હતી, તમારે સમર્થન કરવું જોઈએ ને કે ગોપાલભાઈ સાચા છે. સાચા હોય તો હું કઉ છું વીઘે, હું તો જાહેરમાં કઉ છું કે વીઘે 8,000 રૂપિયા જો ખેડૂતો એના દેવાનો ખાડો પુરાઈ જતો હોય તમે ગોપાલભાઈ ની શાલ પકડી લઈ ભાઈ. પણ એ ગોપાલભાઈ એને એમ કીધું હતું કે હું દાદાના દરબારમાં હાલીને જઈશ. એને એમ કીધું હતું કે હું મુજરો કરવા જઈશ. મુજરો કરવાનું તમે બોલ્યા હતા ભગવાન ભાઈ. ઈ તમે ગોપાલભાઈ ને પૂછી લ્યો. મારી વાત મેં ગોપાલભાઈ એમ કીધું મુજરો કરવા જાય. ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોની આ વર્ષની નુકસાનીનું વળતર મળવું જોઈએ. એ મારી આજે લાગણી છે, આજે મારી માગણી છે. પતી ગયો છે તો મારી વાત છે એટલે 30 વર્ષમાં ખેડૂતને નીચવી લીધો છે ભાજપ સરકાર. મારી વાત સાંભળો. ગોપાલભાઈ ને 1,35,000 કરોડ ઉદ્યોગપતિનું દેવું માફ કરે છે.
તો મારી વાત સાંભળો, 1,35,000 કરોડ નહીં, 21 લાખ કરોડ રૂપિયા 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ ઉદ્યોગપતિના માફ કર્યા. આખા ખેડૂના બધાય ખાતા છે ને એનો કુલ સરવાળો કરીને તો લાખ કરોડ નથી થતા. સરકારે કૃષિ ઉપજ માંથી જે 15 વર્ષમાં વેરો વસૂલ્યો ને 5% વેટ અને જીએસટી, ઈ 1.25 લાખ કરોડ તિજોરીમાં સરકારના ગયા. ગુજરાતના મને તમે હું એ જ કઉ છું, ખેડૂતોને બદનામ કરવા માટે એક વર્ગ જાહેરાત કર્યા રાખે કે ખેડૂત સરકાર ઉપર નહીં, સરકારમાં બેઠેલા લોકો કે ખેડૂત સહાય ઉપર જીવે છે, સરકારના ટુકડા ઉપર જીવે છે, એકાદો ઘરે પ્રસંગ આવતો હોય તો એના અત્યારે પ્રસંગ ન થાય. આ સરકારે જે જાહેરાત કરી એ મારા હિસાબ મુજબ વીઘે 3520 રૂપિયા થયા મારા ભાઈ. હે 12, 32, 16, 19, 25 રૂપિયાની રૂપિયા થયા 2 હેક્ટર છૂટ દીધી. વીઘે 3520 રૂપિયા થયા. હેક્ટર ભૂલી જાઓ. વીઘે 3520 રૂપિયા થયા. 12, 32, 16 ની 2 ગુણ ખાતર નો આવે, ખેડૂતની 10 દીની દાડી નો થઈ. એમ કહું કે આ વિરોધ રહ્યો ગોપાલભાઈ જાગ્યા અને વિરોધ કર્યો પછી તમે કેમ જાગ્યા? તો આ પાર્ટી લગી 30 વર્ષ ગોપાલભાઈ બોલતા ને. હું એમ કહું આમ આદમી પાર્ટીને અને ગોપાલભાઈને પેદા કરવા વાળી સરકાર કોંગ્રેસ, ભાજપ નહીં. હવે મારી વાત સાંભળો, કોંગ્રેસ હતી તો એને પૂરતો વિરોધ કેમ ન કર્યો? તમે આપના પ્રવક્તા તરીકે વાત કરો છો. મારી વાત સાંભળો, આમ આદમીના પ્રવક્તા તરીકે વાત કરો છો. તમને મોકલું કીધું તું કે પરેશભાઈ ધાના નહીં હોત ને તો અત્યારે ન થયો તો હું તમારા સપોર્ટમાં હતો. તમને ખેડૂતોના દેવા માફ થઈ કઈ વાંધો? અરે હું રાજી હું. ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈને આત્મહત્યા કર્યા વાત સાચી ખોટી? એ 100% સાચી. હે આખા દેશમાં સૌથી મોંઘી વીજળી આપડી, ખાતર ઉપર ટેક્સ, બિયારણ ઉપર ટેક્સ, દવા ઉપર ટેક્સ. અમે તો ભાઈ 20 વર્ષથી કરી છે. ગોપાલભાઈ આવ્યા તો ગોપાલભાઈનો વિરોધ તમે કરો, તમે સત્તા પક્ષનો કાં વિરોધ નથી કરતા? અરે એ તો મારો નાનો ભાઈ છે ભાઈ, મારે એનો વિરોધ ન કરવાનો હોય. કીધું તું હું દાદાના દરબારમાં મુજરો કરવા જઈશ. હા એને કીધું તું, એને એમ કીધું તું, એને કીધું ઈ થયું. કેવી રીતનો આનો પ્રકારનો તમે એમ કીધું કાલ સવારે ગોળ ભાંગવાની વાત થઈ. ગોળ તો તમે ભાગ્યો તો સાયોના હોટલમાં 10,000 કરોડ નું મગફળીનું કૌભાંડ હતું, એમાં તમે હતા. હજી બેઠા છીએ, આવો ને 4,000 કરોડ રૂપિયા ખાઈ ગયા, 9 ગોડાઉન હળકી ગયા. હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપની સરકારે ફ્લોરમાં નથી મૂક્યો. ગોપાલભાઈ કયો વિધાનસભા કમાવે? તો એમ નહીં, હું એમ કહું અને અમે તમે શું કરતા હતા એ કયો? ભાજપ મળીને તમે ગોપાલભાઈ ને હરાવવાની કોશિશ કરો. આમ આદમી પાર્ટીના 2 રૂમ ન્યા ઈ સાયોના હોસ્પિટલમાં હતા, ઈ ન્યા શું કરતા હતા એ મને કયો? તમારી વાત કરો ને. અરે તમારી કરો ને, અમારા તો કોઈ નહોતા. 15 દીથી ન્યા હતા, કેસરી સાફા પહેરીને પંજાબ વાળા ભાઈઓ ને ત્યાં ઉતાર્યા હતા. શું કરતા હતા? સપોર્ટમાં આવ્યા હતા. ભજન મંડળી હોટલમાં હતા, પહોંચી ગયા હતા. વિરોધ કરવામાં તમારું નામ આવે. ગોપાલભાઈ નો વિરોધ કરવાનો હોય કે ભાજપ વાળાનો કરવાનો હોય? આપ વાળા તમારા વિરોધ તમે શું કામ કરો? તમે કોનો વિરોધ કરો? અરે મારી વાત સાંભળો ભાઈ, પદાર્થ ગયા હતા, મોંઘવારી વધી ગઈ, પગાર બથું લઈને પાછા આવ્યા. તમારે વિરોધ કોનો કરવાનો હોય? અમે ગોપાલભાઈ વાંહે કેમ પડી ગયા હો? અમે ગુજરાતની જનતાનું ભાઈ અમે મારી વાત સાંભળો. તમે તમારી ફેસબુક ની કોમેન્ટ, તમારી પોસ્ટ જોઈ લ્યો, તમારી 100 કોમેન્ટમાં 90 કોમેન્ટ ગોપાલભાઈ ના ફેવરમાં હોય. તો અરે પણ હોય તો રાખો ને. અમે રાખવાની કેમ વાત છે? ફેસબુક ઉપર નો હાલે, તમારે જેની ભરેલા હો, તમને આપે લીધો છે.
વીઘે તમને 8,000 તરીકે આપે એ જેમ છે કે ભીખ digital India. મંગાવીને હું તમારે ખેડૂતોને આત્મહત્યા કરાવવી છે? તો ખેડૂતોને આત્મહત્યા તમે કરાવો, હે? વિરોધ તમે ગોપાલભાઈ નો કરો, તમે સરકારનો પાર્ટીની વિરોધ કરો ને. ભાષાએ કરીને હું ખેડૂતોને તમે આત્મહત્યા હવે કરાવવા તમે માંગો છો? 10,000 કરોડના મગફળીના કૌભાંડમાં તમારું નામ ખુલે છે. અરે સોયાના ઉડાડમાં તમારું નામ ખુલે છે. હવે તમે આત્મહત્યા તો તમે કરાવો. ને ગોપાલભાઈ તો તમે ખેડૂતની બોલો. હારે છે. આમ આદમી પાર્ટી તો આ કિસાનની હારે છે. ભેગા આમ આદમી થઈને પાર્ટીએ તો બહુ મોટી સભા કરી. ગુજરાતના આમ આદમી પાર્ટી તો ખેડૂતો કિસાનના હારે. તમે તમારા કયા નેતા જેલમાં ગયા ખેડૂત હાથો થઈને? અમારા નેતા જેલમાં માંગે ગયા. બીજો નહીં દે એટલે હું બાકી બધા અમારા ચાલુ નેતા તો પાડવાની. કિસાન હાથો થઈને જેલમાં પડ્યા છે. લ્યો, અરે તંબુરો નાટક કરીને ખેડૂતોને ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું હતું. ક્યાં ગીરવે મૂકીને? હે? તો ખુલ્લા અત્યારે પડી ગયા અત્યારે એટલે થોડા જેલમાં કે- હોય. ખેડૂત આયરા હજી જેલમાં છે અમારા નેતા. તમે તો ભાજપ હારે હાથ મિલાવીને ગોળ ભાંગવો હેરાન તો. કરો. તમે ભાજપના ખેતીના હાથ હાથ મિલાવો. મુદતનું લેવા ભાજપ દેવા હજી છે. પડી કાઢ્યો ને. સમજ તમે પડે આમ છે? આદમી પાર્ટીનો વિરોધ કરો. 8,000 રૂપિયા ભીખ થઈ ભીખ. હા તો ભીખ 8,000 નહીં. રૂપિયામાં તો તમારે ખેડૂતો- ગોપાલભાઈને સપોર્ટ ખેડૂતોને કરવો જોઈએ. ભોગ વિરોધ માંગે. કામ કરો. હે? ગોપાલભાઈએ તો આને તો 22,000 રૂપિયા રાજકીય પાર્ટીઓની ગોપાલભાઈએ તો 50,000 ભાષાએ માંગ્યા હતા. મૂકો. આ બાપને કોંગ્રેસ પડતી મૂકો ને ખેડૂત સાવ ગોપાલભાઈએ રીતો મરી જાય 50,000 માંગ્યા હતા. તો તમે ભાજપનો વિરોધ કરાય ને આમ આદમી પાર્ટીનો ન કરાય. રાજકીય પાર્ટીની ભાષાએ બંધ કરી તો તમે અને અત્યારે ખેડૂત રાજકીય બનો. ક્ષેત્રે કોંગ્રેસના લેવલથી જ વિરોધ કરો ને. હે? તમે એમના વિરોધ કરો. ખેડૂતના નામે નાટક કરો ખેડૂતના તો નામ ખેડૂત પર બનો. જરી ખાવું હો તમે. સાહેબના હોટલમાં ખેડૂતના દેવા માફ કરવા આવો 10,000 મગફળીના કૌભાંડમાં તમે તમારું નામ ગોપાલને ખુલે. કહો, પડે બધી જનાની જગ્યાએ એની તમારા નામ પકડીને ખુલે. હાલશે. ગોપાલભાઈ એક થઈ જાય ગુજરાતમાં અને એનું મોટું થઈ નામ જાય થયું બરાબર. એના હિસાબે કોંગ્રેસને પેટમાં તેલ રેડાણું. કોંગ્રેસના 11 ધારાસભ્યોએ કીધું કોંગ્રેસના કે પેટમાં તેલ દેવા માફ રેડાણું. થાય તો બધાને અત્યારે મારા ગુજરાતની પગાર જનતા એમ જમા. કહે કે વિરોધ પક્ષના હિસાબે આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસ નહીં તો કોંગ્રેસનું નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે એ તમને નથી તમે સમજાવતી. કોંગ્રેસની અરે ચિંતા વિરોધ કરો કરો ને. ને, ખેડૂતની ચિંતા કરો. વિરોધ કરો ને. હું એમ કહું છું, આ લડાઈનો સમય અરે મુદ્દો નથી. તો તમે આ સાહેબના બાપ હોટલમાં કે કરતા હતા, કોંગ્રેસ ગોપાલભાઈ બોલો નથી ને કરતા. ખેડૂત થાવ. અમે તો ખેડૂત જ છીએ. તમે ખેડૂત થાવ. આ હવે સાહેબના હોટલમાં પકડીને ધરાવતા હતા. ખેડૂતોને તમારે હું દવા પીવડાવવી છે? દવા તો તમે 8,000 પીવડાવો. રૂપિયાની ભીખ અપાવીને દવા તો તમે પીવડાવો. તમે અમરેલીના મગફળી પીવડાવો. કૌભાંડ 10,000 મરી ગયા કરોડના તારી મગફળી કૌભાંડમાં ખેડૂત. તમારા નામ સુધરતા નથી. કયો ગોપાલભાઈને એમાં હું કરતો હતો? ખેડૂતોના દેવા માફ કરવાનું નેતૃત્વ લે. પરેશ ધાનાણીની બસ, સાથ પકડીને 50,000 હાલશે. જાણ તમે હતા ખેડૂત 50,000 રૂપિયાની માંગણી કરી આરાધ કરે. હતી. એ ગોપાલ મુજરો કરે. અત્યારે તમે 24,000 રેકોર્ડિંગ કરી તો અને કાંઈ બોલતા તરત નથી. મોકલજો. તો 2,000 ગોપાલને તમે કહેજો ધરણા ઉપર- કે ખેડૂતોના દેવા માફ કરવાનું આગેવાની લે. પરેશ ધાનાણી અને આખી કોંગ્રેસ એની સાળ પકડીને હાલશે. જાઓ. હવે કોંગ્રેસ લઈને તમારામાં તેવડ નથી. ચાલીમાં ભાજપ હારે વેચાઈ ગયેલી છે. ચાલીમાં ભાજપ હારે વેચાઈ એક ગયેલી છે. માના બે દીકરા છે. ચાલીમાં ભાજપ હારે ગુજરાતના વેચાઈ ખેડૂતોને ગયેલી છે. 8,000 માં ગીરવે મૂકવાનું કોંગ્રેસ ષડયંત્ર લઈને રચ્યું, ષડયંત્ર. ભાજપની ખબરદાર નીતિને જો કોઈથી ખેડૂતોનું નામ લીધું જ તો. ખબરદાર જો કોઈથી ખેડૂતોને ગીરવે મૂકવાનું ખેડૂતને તો તમે ગીરવે મૂકો. તમે ગીરવે મૂકો. ખેડૂતના